ચાલો નું દશાંશ નિરૂપણ કેવો છે? અનંત. બરોબર છે. ચાલો આગળ દાખલો કરાવો ને છઠ્ઠો. 23/2 ની 3 ઘાત આવું આપ્યું છે ને? આ તો કેટલો સારો દાખલો કહેવાય બોલો. આવો દાખલો તો બહુ સારો કહેવાય. અહીં છેદ 2 ની 3 ઘાત 5 ની 2 ઘાત એ 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપમાં છે. આથી 23/2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત નું દશાંશ નિરૂપણ કેવું છે? 7 છે. ઓકે, હવે આપણે 7 ખોદી પણ નાખીએ. ચાલો 7 દશાંશ નિરૂપણ બહુ ઈઝી છે ને દાખલા? તો ખ્યાલ આવી ગયો તમને? હવે મને કહો 2 ની ઘાત અને 5 ની ઘાત સરખી બનાવી છે તો ઉપર નીચે કેટલા વડે ગુણવા પડશે? તો નીચે 2 ની 3 ઘાત છે, 5 ની 2 જ ઘાત છે, તો હજુ 5 ની 1 ઘાત વડે ગુણવા પડશે. બરાબર કે નહીં? તો 23 × 5 કેટલા આવશે? 115 છેદમાં 10 ની 3 ઘાત થઈ જશે. એટલે કે 115 ના છેદમાં 1000 0.115 આપણો જવાબ આવશે. 0.115 જવાબ ચેક કરી લઈએ આપણે. ચાલો જુઓ કોનો ભાગાકાર કરવાનો છે? 23 નો. અચ્છા, હવે તમારે જવાબ ચેક કરવા માટે એ કરવું પડશે ને. આ કેટલા છે? 8 × 10 80. 23/80 25 છે ને? 200 23/50 200 23/200 પાછું 25 અને 2 ની 3 ઘાત 8 એટલે 25 × 8 200 એટલે આપણો આ જવાબ આવશે. ચાલો હવે તમને આ ટાઈપના દાખલા આવડશે. બરાબર? તમને હોમવર્ક આપું છું. તમે કેટલા દાખલા બાકી છે? હવે જો 1 2 3 4 એ 4 હોમવર્કમાં કરી દો. એકવાર એ 4 દાખલા હોમવર્કમાં કરી દો. એ સિવાયના બીજા એરિયા હોમવર્ક એ સિવાય. અચ્છા, જવાબ મેં નો આપું છું. જેનું શાંત દશાંશ સ્વરૂપ છે એનો જવાબ આપું છું. જે અનંત હશે એનો જવાબ નથી આપતો. આ દાખલા મને લખીને મોકલવાનો. જે દાખલાનો જવાબ તમારે ના આવડતો હોય મને પૂછજો. પેલા બનતો પ્રયત્ન આપણે જાતે કરવાનો.
ત્રીજાનો જવાબ મેં નથી લખ્યો, એનું કારણ ખબર પડી ગઈ. અનંત જવાબ આવશે, દશાંશ તળિયું આવશે અનંત, એટલે એનું મેં નહીં લખ્યું. આજે દાખલા કરી નાખજો. તો હમણાં ભણ્યા હોય તો તમને યાદ રહી જશે, મગજમાં બેસી જશે. ચલો વધારે નહીં આપતો, બસ આટલા જ આપું છું, વધારે નહીં આપતો. લખી દે. લખાઈએ બધાનું. સ્ક્રીન ઉપર કરવાની છે, કોઈને જુઓ તો ચાલશે. ઓકે, હવે આપણે જો બસ છેલ્લું આ છે. જો સમય સંખ્યા દશાંશ નિરૂપણનું પુનરાવર્તન, બરાબર, એટલું આપણે કરી. હવે ચેપ્ટર નંબર 2 માં જઈએ. બીજા પ્રકરણની અંદર ભાગ પ્રવિધિ ઉડાડી દીધી છે. જો આ તમારી સામે જે છે એ ગવર્મેન્ટે મોકલાયેલું કાગળિયું છે. એમાં બીજા ચેપ્ટરની અંદર 2.4 ઉદાહરણ 6, 7, 8, 9 અને સ્વાધ્યાય 2.3 આટલું ઉડાડેલું છે. એટલે 2.1 થી આપણે ચાલુ કરવાનું. 2.1 માટે કશું છે નહીં. એક્સ અક્ષને જેટલામાં અડતો હોય એટલાના બિંદુ કહેવાય. જો તમને ઓરલી રિવિઝન કરાવી દો, પેજ નંબર 24 કાઢો, પેજ નંબર 24 કાઢો. એમાં એક્સ અક્ષ અને વાય અક્ષ જે છે, એમાં એક્સ અક્ષને દોરેલો આલેખ જેટલા બિંદુમાં છેદે, એક્સ અક્ષને દોરેલો આલેખ જેટલા બિંદુમાં છેદે એને આપણે તેના શૂન્ય કરી દો. ઉપર સવાલ શું છે વાંચો, ઉપરના સવાલ વાંચો. સવાલ શું છે વાંચો.
સવાલ વાંચો બધા. વાંચ્યો સવાલ? દરેક કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા પૂછી છે. શું પૂછી છે? સંખ્યા. હવે જો કેવી રીતે કરો. દરેક જણ ધ્યાન આપશે. જો તમારો ગ્રાફ જે છે આ રીતનો ગ્રાફ છે, બરાબર? આ તમારો ગ્રાફ છે. જો પહેલામાં આ તમારો y અક્ષ છે, આ તમારો x અક્ષ છે. પહેલી આકૃતિ તમને દેખાય છે ને, એની વાત કરું. આ રીતે ગ્રાફ છે, દેખાય છે? બોલો, x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? આ x અક્ષ આવી રહ્યો, એના કેટલા બિંદુમાં છેદે છે? આવો ગ્રાફ. આ ગ્રાફ આ x અક્ષને કેટલા બિંદુમાં? એક પણ નહીં. તો આમાં શૂન્યની સંખ્યા કેટલી? 0. શૂન્યની સંખ્યા કેટલી થશે? આગળ 0. ઓકે, ચાલો બીજો ગ્રાફ જુઓ. તમારો ગ્રાફ આ રીતનો છે. એક બિંદુમાં છેદે. હા ભાઈ, વાહ, આવડી ગયું. આ તમારો y અક્ષ, આ તમારો x અક્ષ, બરાબર છે? આ તમારો x અક્ષ. આપણે x અક્ષને જોવાનું. x અક્ષને કેટલા બિંદુમાં છેદે? તો તમારો આ રીતનો ગ્રાફ છે. આવું છે. તો આ એક બિંદુમાં છેદે, જો આગળ, હે ને? એટલે અહીંયા આગળ આ એક જ બિંદુમાં, આ જગ્યાએ. એટલે શૂન્યોની સંખ્યા 1 છે. આવડ્યું હવે? બરાબર છે? ચલો એના પછીમાં જુઓ. એના પછીમાં આ રીતનો ગ્રાફ છે, બરાબર? જો મોતિયો છે તને, આવું છે. બે બિંદુમાં છે, જો એક અહીં અને એક અહીં, હે ને? તો આનો જવાબ 2 આવશે. હા યાર. ચલો પછીમાં બોલો. 2. એના પછીમાં 1 2 3 4 અને છેલ્લામાં 1 2 3. આવડી ગયું? બરાબર. હવે બીજું જે પ્રેક્ટિસ કર્યા કે દોરીને મમ્મી પપ્પા જોડે, રાઈટ? હવે આગળનો પોઈન્ટ જોઈએ આપણે. 2.2 માં અહીંયા આગળ લખ્યું છે શૂન્યનો ભૌમિતિક અર્થ. ઉદાહરણ 1. 2.1 માં એક્સરસાઇઝ એક જ ગ્રાફ પતી ગઈ. 2.1. હા, આ તમે અભી જે કરો ને એમાં બીજો દાખલો પાછો એ કરો તો. કયો? આ બીજો આપણે શૂન્ય ત્રીજો ખર. ત્રીજો? હા, મેં દોરે તો તે આવડે. હા અબી દોડે છે. હા, તો સર આ ધારો કે આમાં તો 3 છે. ને આમાં 3 આવશે. આ દોરે છે, આ એક ખરું ને? બોલ બોલ. બરાબર ને? આમાં 3, પછીમાં 2 આવશે. આ ત્રીજા નંબરનું છે, એમાં 3. એટલે આ એક અહીંયા આગળ આવશે, આ બીજો અહીંયા આગળ, ત્રીજો થઈ ગયો. હવે આપણે શું કરીશું? જો 2.2 માં ભૌમિતિક અર્થ. કેટલા વાળા લખ્યું છે? સ્વાધ્યાય 2.2 લખ્યું છે. ચાલો સ્વાધ્યાય 2.2 પતાવી દઈએ, બરાબર? આપણે હવે શૂન્ય શોધો અને શૂન્યના સહગુણકોનો સંબંધ ચકાસો, રાઈટ? પેજ નંબર 28 કાઢો તમારો.
પેજ નંબર 28 ગવર્નમેન્ટ પ્રમાણે ચાલે છે આપણે બરાબર પેજ નંબર 28 ફરી બતાડે બહુપદીના શૂન્યો શોધવાના અને સહગુણકો નો સંબંધ ચકાસવાનો બરાબર છે તમે ખાલી લખી રાખજો સહગુણકો માટે જો આપણે છે દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી થોડી ઉતાર કરજો એનું પ્રમાણિત સ્વરૂપ છે આ વયું આ એનું પ્રમાણિત સ્વરૂપ છે સ્ટાન્ડર્ડ ફોર્મેશન પ્રમાણિત સ્વરૂપ બરાબર છે એમાં એ જે છે સ્મોલ એ x વર્ગનો સહગુણક છે સહગુણક એટલે સાથે ગુણાયેલો બી જે છે એ x નો સહગુણક છે અને સી જે છે એ અચળ પદ છે કયું છે અચળ પદ બરાબર છે પહેલે તો આ પોઈન્ટ બરાબર હવે એના જે શૂન્ય હોય શૂન્ય એટલે જેને મૂકવાથી એનો વેલ્યુ 0 થઈ જાય એને શૂન્ય કહેવાય બહુપદીમાં જે કિંમત મૂકવાથી એ બહુપદીનું મૂલ્ય 0 થાય નવમાતું તો 0 થાય એને એના શૂન્ય કહેવાય બરાબર ધારો કે બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે દાખલા તરીકે આલ્ફા અને બીટા છે એવું માની લો બરાબર છે તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા માઇનસ બી અપોન એ જેટલું થાય એટલે કે માઇનસ કૌંસમાં બી એટલે કોણ એક્સ નો સહગુણક છેદમાં એ એટલે કોણ એક્સ વર્ગનો સહગુણક એ એટલે કોણ એક્સ વર્ગનો સહગુણક આવું થાય અને શૂન્યનો ગુણાકાર લઈ લો શૂન્યનો કારણ કે આપણે દાખલા ગણિતમાં બધું કામ લાગશે આપણે એટલે કે આલ્ફા ગુણ્યા બીટા આલ્ફા બીટા તો સી અપોન એ થશે સી અપોન એ સી એટલે અચળ પદ સી એટલે અચળ પદ અને એ એટલે એક્સ વર્ગનો આટલું તમારે યાદ રાખવું પડશે આપણે આગળ જે દાખલા કરવા છે એના માટે એટલે આપણે ચેક કરવાનું છે વેરિફિકેશન કરવાનું છે સંબંધો આપણે ચકાસવાના છે અંદર લખ્યું છે જો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો આ વસ્તુ તમને ખબર છે તો ચકાસશો ને તમે આ બધું મેં આગળ બનાવેલું છે ફરી રિપીટ કરીએ છીએ આપણે ઓકે લખાઈ ગયું બધાનું બધું લખજો ઉપરથી આ બધું જ પ્રમાણિત સ્વરૂપથી લઈને બધું લખી નાખો લખી એટલે બોલો લખાઈ ગયું સર છેલ્લા 4 થઈ ગયેલા આનો દાખલો હું કરું એકાદ ગણાઈ દઉં ચાલશે એક ગણાઈ દઉં છું પછી નેક્સ્ટ ટાઈમ રિપીટ તો કરવા પડશે મારે કારણ કે આગળમાં 11 માનો પીરિયડ છે તો પહેલો દાખલો તમારો એવો છે x ની 2 ઘાત ઓછા 2x ઓછા 8 સૌથી પહેલા તો મારે આના શૂન્ય શોધવાના શું શોધવાના શૂન્ય શોધવા માટે લખવાનું બહુપદીના શૂન્યો શોધવા માટે બહુપદી p of x બરાબર 0 લેતા તો એના બરાબર 0 લઈશ x નો વર્ગ ઓછા 2x ઓછા 8 બરાબર 0 હવે 8મા ધોરણમાં આપણે અવયવ પાડતા હતા આ -8 છે ને
-8 ના એવા બે ભાગ પાડવાના જે બાદબાકી -2 આવે અને ગુણાકાર -8 આવે, કારણ કે -2 છે વચ્ચે એ જોવાનું. એટલે 4 દુ 8, બરાબર. -4x + 2x જોઈ લો. 4 દુ 8 એનો ગુણાકાર -8 થશે અને -4 માંથી +2 જશે એટલે -2 રહેશે. તો આવા તમારા બે ભાગ પડશે. x² - 4x + 2x - 8 બરાબર 0. હવે આ બેમાંથી સામાન્ય શું નીકળશે? x. એટલે x - 4 રહેશે. આ બેમાંથી સામાન્ય શું નીકળશે? 2. તો x - 4 રહેશે. હવે સર હવે આ બેમાંથી કોમન કાઢો. x - 4 કોમન નીકળશે. તો અહીંથી બાકી રહેશે x અને આ બાજુથી બાકી રહેશે +2. હવે x - 4 અને x + 2 બંને કૌંસનો ગુણાકાર 0 છે. બે કૌંસનો ગુણાકાર 0 ક્યારે હોય? બેમાંથી એક કૌંસ 0 હોય તો. એટલે કાં તો આ 0 હશે અથવા x + 2 0 હશે. હવે જો x - 4 = 0 લઈએ તો x ની કિંમત 4 મળશે. આમાં લઈએ ને તો. અને x ની કિંમત કેટલી મળશે? -2. તો આમ બહુપદીના શૂન્ય આપણને મળી ગયા. બહુપદીના શૂન્યો -2 અને 4 છે. આપણને મળી ગયા. હવે એના સંબંધો ચકાસીએ આપણે. ચાલો હવે આપણી બહુપદી કઈ હતી તે જો. p of x બરાબર બહુપદી કઈ હતી? x ની 2 ઘાત - 2x - 8 આવી હતી ને. બોલો એમાં a ની કિંમત કેટલી? x² નો સહગુણક 1. b ની કિંમત કેટલી? x નો સહગુણક -2. c ની કિંમત અચળ પદ કેટલો? -8. હવે શૂન્યનો સરવાળો કરીએ આપણે. શૂન્યોનો સરવાળો. હવે આપણા શૂન્ય છે -2 + 4. સરવાળો કેટલો આવશે ભાઈ? 2 આવશે. કેટલો સરવાળો આવશે? 2 આવશે. બરાબર છે. હવે આ 2 ને હું આ રીતે લખું છું, જોઈ લો. આ તો +2 છે ને, એટલે હું આ રીતે લખવું પડશે. છેદમાં 1. એટલે માઇનસ માઇનસ એટલે +2 થશે. તો માઇનસ. હવે -2 લખ્યા એટલે કોણ આવ્યો? b આવી ગયો. અને આ 1 એટલે a આવી ગયો. થઈ ગયું ને? x નો સહગુણક છેદમાં x² નો સહગુણક આવી જ જાય. જો આપણે સંબંધ ચકાસ્યો. હવે ગુણાકાર ચકાસી લઈએ. ચાલો. શૂન્યનો ગુણાકાર -2 × 4 કેટલા આવશે? -8. એટલે હું -8 ના છેદમાં 1 મૂકી શકીએ. તો -8 એટલે કોણ? અચળ પદ c. અને 1 એટલે કોણ? x² નો સહગુણક. તો તમે જોઈ શકો છો અચળ પદ છેદમાં x² નો સહગુણક. આપણે સૂત્ર લખી દો પેલા લાલ પેનથી. સેટ થઈ ગયું. અહીં આપણો દાખલો પૂરો થઈ ગયો. આ રીતે આ બધા દાખલા કરવાના છે. પહેલા શૂન્યો શોધવાના, શૂન્યનો સરવાળો કરવાનો, શૂન્યનો ગુણાકાર કરવાનો અને બંને આપેલા સૂત્રો પ્રમાણે સેટ થાય છે કે કેમ ચેક કરવાનું. ત્યારે આપણો દાખલો. ઠીક છે. આનું હોમવર્ક હું નથી આપતો. નેક્સ્ટ લેક્ચરમાં જો આના દાખલા ગણાવીશ અને પછી આનું હોમવર્ક હું તમને આપીશ. નેક્સ્ટ લેક્ચરમાં. રાઈટ. આજે ખાલી તમારે પેલું હોમવર્ક કરવાનું છે. કયું? દશાંશ નિરૂપણ વાળું હોમવર્ક. એ 15 દાખલા મેં તમને આપ્યા છે. એ હોમવર્ક કરીને મને વોટ્સએપમાં મોકલજો. ઓકે. ચલો બધાને ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ. બાય સર. બાય બાય બધા.